તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. આજરોજ મળનારી બેઠકમાં પદ્મિની બા વાળાને આમંત્રણ નથી મળ્યું. રાજકોટથી આ મહત્વના સમાચાર છે. છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી પદ્મિની બા વાળા વિરોધ કરી રહ્યા છે. તો પદ્મિની બા વાળાને આમંત્રણ ન પાઠવવા પાછળનો ઈરાદો શું છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પદ્મિની બા વાળા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ છે, પરંતુ તેમને આજરોજ મળનારી બેઠકમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી પદ્મિની બા વાળા વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમને આ બેઠકમાં આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો રૂપાલાએ માફી માંગી લીધી છે. સમાજે તેને માફ કરી દેવો જોઈએ તેવું CR પાટીલે કહ્યું હતું. જ્યાં સુધી ઉમેદવાર નહીં હટે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવું રાજપૂત સમાજનું કહેવું છે. સાથે CR પાટીલે કહ્યું કે હું હાથ જોડીને માફી માંગુ છું. આ પ્રકરણ હવે બંધ કરો. ભાજપ રૂપાલા સિવાય કોઈને ટિકિટ આપે અને અમે જીતાડીશું તેવું રાજપૂત સમાજનું કહેવું છે. રૂપાલાએ માફી માંગી લીધી છે. સમાજે તેને માફ કરી દેવો જોઈએ. રૂપાલાની માફીથી કંઈ ન થાય. જ્યાં સુધી ઉમેદવાર નહીં હટે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવું રાજપૂત સમાજે કહ્યું છે.